નમસ્કાર દર્શક મિત્રો, પાર્ટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજરોજ સાયકલ યાત્રાનું આગમન। આજરોજ તારીખ 16/3/2025ના રોજ CISF દ્વારા આયોજિત સુરક્ષિત તટ સુરક્ષિત ભારત અન્વયે કચ્છના લખપતથી કેરળના કન્યાકુમારી સુધી રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય સુરક્ષા, નાગરિકોને ડ્રગ્સ, વિસ્ફોટકો, હથિયારની હેરાફેરીથી સાવચેત રહેવા વિશે જાગૃતિ ફેલાવવા નીકળે સાયકલ યાત્રા જંબુસર તાલુકાના કહાનવા ગામે આવી પહોંચી હતી। આ સાયકલ યાત્રામાં CISFના 125 જેટલા જવાનો આવ્યા હતા, ત્યારે કહાનવા ગામના આગેવાનો તથા કહાનવા ગામના નાગરિકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલી 9 રાજ્યોમાં ફરી આશરે 3700 કિલોમીટરની યાત્રા કરશે। આ સાયકલ રેલી આજે કહાનવાથી કારેલી મુકામે નાઇટ રોકાણ કરશે અને કારેલી પ્રાથમિક શાળા ખાતે રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા તારીખ 17/3/2025ના રોજ ધારાસભ્ય શ્રી DK સ્વામી મહારાજ તથા જંબુસરના વિદ્યાનંદજી મહારાજ, મહંત શ્રી કંબોઈ સ્તંભેશ્વર મહાધામની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આપી કારેલીથી પ્રસ્થાન કરશે। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ સાથે જસુભાઈ કે પરમાર। नायक और मेरा डिजिग्नेशन है असिस्टेंट कमांडेंट। इन पूरा साइकिल वीर का मैं इंचार्ज हूँ, तो मैं डायरेक्टली रिक्रूटेड असिस्टेंट कमांडेंट। रहने वाले कहाँ? मेरा यूनिट है NHPC जाकरी। जय हिंद। सभी लोगों यहाँ पे खड़ा है और पूरा देशवासियों को मेरा बहुत बहुत बधाई और धन्यवाद। आप लोगों का जोश देख के, जो इतना गर्मी में हम मेहनत किया है, तो वो गर्मी जो हर एक दिन बढ़ रहा है वो पूरा मिट गया। तो हमारा साइकिल रैली जो CISF कर रहा है, ये 7 मार्च से शुरू हुआ है। तो इस साइकिल रैली का मुद्दा है सुरक्षित तट समृद्ध भारत। इसका मतलब है इस साइकिल रैली में हम पूरा तट का लोगों, जो निवासी का लोगों को बात करते हुए, उनका समस्या के बारे में हम जानकारी लेते हुए, उनको सुरक्षा बारे में जागरूक करते हुए हम इस जर्नी को कन्याकुमारी तक पूर्ति करेंगे 31 मार्च को। तो ये पूरा हमारा CISF का मुख्य उद्देश्य है। इस रैली में लोगों से बात करते हुए उनसे उनका जानकारी लेना है मुख्य उद्देश्य। तो ये हमारा पूरा 75 साइकिलिस्ट है जो हर एक दिन गर्मी में साइकिल जर्नी कर रहा। थैंक यू।